જગદીશભાઈ, હા હા બોલો કોણ આવ્યો? જગદીશભાઈ તમે મજામાં છો? એવું કરો ઓળખાક નહીં? તમે તો ઘણા દાડે આવે છે આડે. આવો 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 ચમ તો મજામાં? મજામાં છો? લે, લે, ખાટલો ઢાળું દેવા મહેમાન જાઓ જાઓ જાઓ. જાઓ. કેવું છે કહો? અરે, મજામાં ને? મજામાં છે. બસ તાણ. તમારે મજા છે ને? અમારે તો મજા છે. આવ્યો તો હોય? બેહો તો બધું લેતા આવો. ના ના નહીં લાવું બેહો. અરે લાવો ના ના નહીં લાવું રહેવા દો. રહેવા પાણી તો દો. લાવો પાણી. હા, પાણી લાવો. હા, પાણી લાવો. બીજી મજામાં છે ને? બધા મજામાં હો ભાઈ. તમારે કેવું છે કહો? અચ્છા આપું પડ્યું તારા મહેમાન. ભાઈ નીકળ્યો હતો તો મેં કીધું લાવો તાને જગદીશભાઈને મળતો હતો એટલે મેં કીધું આથી મળીને જાઉં. બહુ દાડા થઈ ગયા. તમે તો હમણાં તો ઘણા દાડે પણ દર્શન આલે હો. ઘણા દાડે પણ તમારે યાદ આવી. મેં કીધું જગદીશભાઈ તો હોય રહે એટલે મેં કીધું લાવો તાને મળતો જાઉં. કેવું છે કહો? બીજું મજા છે પણ અમારે ભાઈને છોડીને આવું કરવાનું તમારે પાણ હોય તો કહો મને. મારી જોડે સર હું જીયા તમારા ભાઈ. અમારા ભાઈ નેના નહીં. ઓહો સગનભાઈ. હા અમારે એમની છોડીનું કરવાનું હતું. એમની છોડીને કરવાનું એમ? તમારે પાણ હોય તો બતાડો. છોડી ભણેલી છે? અરે ભણેલી છે. કેટલું ભણી? ગ્રેજ્યુએટ ભણેલી. હે ગ્રેજ્યુએટ થઈ ગઈ. તો આપણે જોડે જઈએ કસલવા. હોય તો કહો સારું હોય તો હો. સારું સારું જબર. તમારે આમ કહેવું નહીં પડે એવી. પછી કાલ મારા ભાઈની છોડીને ખાડામાં નાખવાની વાત ના કરતા. ખરાબ નહીં. આપણે બોલ્યા એટલે તમારા ફાઇનલ. તો એક બે હાકા નહીં કરાયા. કેટલાય હાકા કરાયા એમ. આજ આ તો કોઈ જગ્યાએ રાડો આવ્યો છે? અમારે બીજો પરિચય નહીં. તમારો પરિચય છે એટલે તમને વાત હા કરી. ભાઈ અમારો પરિચય તો કોઈ આટલી ઉંમરમાં ખોટું તો નહીં કરાવે કે તમારું? આ તો વાત આગળ કરો હા તો હું વાત આગળ કરું. બરોબર છે. અને આપણે જોઈ લઈએ. અને છોકરું એ તમારે સારું વ્યવસ્થિત તમને છોકરું એ બતાવી દઉં. તમને છોકરું ગમે તો આપણે આગળ વાત હેડાડીએ. હા તો તમે તાર છોકરું લેતા આવો. હા. આપણે જોઈ લઈએ. હા. અને આપણે પસંદ આવશે આપણા ભાઈને વાત કરશું. બરાબર. તમને છોકરું જો હા તરત પસંદ આવી જાય. જો છોકરું ભણેલું ગણેલું વ્યવસ્થિત છે, બીકોમ કરેલું છે અને અત્યારે ભણે છે અને સાઈડમાં નોકરી એ કરે છે. આપણે તો તમને ઓળખીએ કે તમારે શિવાભાઈ આપણી જોડે વાત થઈ ને એક વાર એટલે વાત પૂરી. બસ તો બરોબર છે. તમે બોલ્યા એટલે સહી. અત્યારે જો પેલી શું કહેવાય આ પેલી પોલીસ વાળા નોકરી વાળું નહીં આવતું હા, હા. જીપીએસ કે જે કે શું કે હા. એનું ભણે છે અત્યારે હાલ. આપણે તમે બોલ્યા એટલે નોકરી પછી. મળશે 110%. આપણે નોકરીથી મતલબ નહીં. હા આપણે તો સારું ઘર જોઈએ. સારું ઘર ખાનદાન સારું વ્યવસ્થિત બધું. આપણી જોડીને એમ કે ગલાસ પાણી ભરવા જવું ના પડે એવું ઘર જોઈએ. તમારે છોડીને ઘરમાં ચકલ્યો બસ તો કહો પછી બસ આપણે એટલું જોઈએ. આપણે કરાવી દઉં હેડો તાણ. અને તમે બોલ્યા એટલે આપણે પાકા. બીજા બધું તમારા ઘરમાં શાંતિ નો? આપણે તો મહેરબાની છે. બસ તાણ કેવું છે ખેતી પાણીમાં સારું ને? એકદમ શાંતિ હો. આપણે તમે બોલી ગયા એટલે આપણે પાકું થઈ ગયું. હા તો હું તમને છોકરું બતાવી દઉં. કાલને પમદાર છોકરું લઈને આવું અને હા. તમને બતાવી દઉં. બરોબર? હા છોકરું જોઈ લો, છોકરાનું ઘર બાર જોઈ લો. તમને સારું લાગે તો આપણે એનું ફાઇનલ ગોઠવી દઈએ. બસ બસ આપણે પાકું. બરાબર. તમે બોલ્યા એટલે પાકું. આ તમારા ભાઈ કોઈ હાના નહીં કરે ને? આપણે બોલ્યા એટલે જબર આલી ને તમને હા. એટલે પૂરું થઈ ગયું. પછી મારા કાલે ભાઈ કહે કે કીધું મારે- છે. હા. મારા ભાઈ કીધું તમે મોટા ભાઈ તમે કરશો ને હા એ વાત ફાઇનલ છે. બસ તો પછી ભાઈ મારા બોલે ચડે ફરી ના બોલાય. ના ફરવે. તો તમારે ફાઇનલ તમને છોકરું હોના જેવું બતાવી દઉં. હા બરોબર? તમે આવી જાઓ કાલ. કાલ એટલે પમદારમાં આવું. કાલ તો મારે એને જવું પડે ને એના ઘેર. આ તો કાલ વાત કરો. કાલ હું અને એના પગાર ઘેર આવી જોઈ જાઓ. કમ્પ્લીટ કરી અને તમારા ઘેર પમદાડ આવી જાઉં. આવી જાઓ. તમને છોકરું એ બતાવી દઉં ને બધું એ બતાવી દઉં. બસ બસ બરોબર છે? એના ઘેરે લઈ જાઉં. આપણે એના ઘરે જવાનું જરૂર નહીં. શિવાભાઈ બોલી ગયા હોય હા. અને આપણે ફાઇનલ. બરોબર. બસ બીજી મજા ને બસ મજા. બસ આનંદ હોય એટલે બસ આપણે આનંદ છે. હાલ તો જો એ આપણે તો ભગવાનની દયા છે. બરોબર? બસ તાના બસ. હવે હું જઉં છું. આવ હા આ રોટલા બોટલા ખાવા ના, તો રોટલા નહીં ખાવા. જો ચા પીતો નહીં અને રોટલા ખાવા નહીં. ઘરે રોટલા તૈયાર જ છે. ના ના મહેમાન મહેમાન આપણે તો ભાઈ મહેમાન મહેમાન આવ્યા વાત સાચી છે પણ મેં તો કીધું આજે આવ્યો તો લાવો બહુ વર્ષ થયા તે ભેગો થતો છું જગાભાઈ
એ બરાબર છે પણ આપણે મહેમાન આવકાર આવવો હા, એ તો છે પડે ભાઈ, એ તો કે ભાઈ તમારા રોટલા ઘરે ખાઈ કાયમ જાજો. રોટલો તો સજ કાયમ રોટલો ખાટલો બધું છે તમે ચિંતા ના કરો પછી આપણે રોટલાય ખાઈશું ને બધું ખાઈશું હા તો તપાકું હું જાઉં. આપણે. હો બોલ્યા એમાં ફરી નહીં જવું. હા હું 15 છોકરું તમને બતાવી દઉં ઘરે બતાવી દઉં બધું બતાવી દઉં બસ બસ હો બસ અને પછી આવો અમારા ઘર બાજુ આવો તમે આ થાય એટલે ઘરે જ આવવાનું છે. હા તો ઘર બાજુ આવો હમણાં તો આયા નહીં બસ, આ બસ. ડોશી યાદ કરતા હતા કે જગો ભાઈ તો આવતાય નહીં આ બાજુ અરે આવીશું હો? બધા મહેમાન તમે બધા આ લઈ આવજો તા. અને આવો હો આ રોટલા એ હા. ખાય એવા આવો. એ ભલે ભલે હા હા હો લા છોકરા એ છોકરા અલ્યા વાપડા કે નહીં એ અલ્યા ઘરમાં ને ઘરમાં હું ગાલી રહ્યું તારે ઓ બહાર આય કે હું હ શું હું હ આ લાઈટ બિલ આવ્યું હા લાઈટ બિલ નહીં ભરવાનું એ તમે ભરી આવજો હું તો જઉં છું ભાઈબંધે બોલાવો ગામમાંથી એટલે તારે એક દાડો ગોમમાં ને એક દાડો શ્યામમાં ને એક દાડો શહેરમાં ને આ બધું જ કરવાનું હા તો તાર શું કરું હું કરું આટલા ઘડી ભણું હું એમ કરીને. ભણાવવામાં તો મારે ઉંમર કેટલી નીકળી છે ખબર છે તમને તે હગા આવતા તાર તે હું કીધું મારે ભણવું છે તમે કહેતા હતા કે ભણ અને તને નોકરી લે હારી વહુ મળશે કંકોડા મળ્યા નહીં આ 30 વર્ષ થઈ ગયા તે હવે આવશે હગા ચોક નોકરી લાવો તો હાલ હગા આવો હગું આવે ને પછી આવે નોકરી એમની એવું ના ના આવે. હોય પેલા નોકરી એ તો ભણતા હોય એમને ખબર હોય બધી કે પેલા હું ભણી ગણીને તૈયાર થઉં તો પછી નોકરી આવે એવું કોઈ ના હોય એક તો એમ કહી દો ને ચોખે ચોખ્ખું કે પહેણાવો નહીં અમાર તો હાલ હગું આવે તો પૈણાવું પણ તમારા ધંધા તો હરખા તમારી દોનત જ નહીં પહેણાવાની પૈસા પેલા લૂંટાઈ જાય તમારે એ બધી જવા દે હવે એ તો હગું તો હગાની રીતે થઈ જશે જો આ ઘઉં વાઢવા આયા બરોબર હા એટલે 5 દાડા તારે થોડી જવાનું નહીં બરોબર બરોબર ઘઉં બહુ અઢવાર નહીં હું તો જઉં છું ગામમાં અલ્યા પણ તમને ખબર પડે કે નહીં પડતી લ્યા મારા માટે તો કોઈ ઘઉં આયા નહીં કા તકુણ ખા એ તો ઘરમાં એ તો હું થોડી ઘઉં ખાઉં હું તો રોટલી ખાઉં વાહ હું કોઈ કરાવવાનું નહીં ઘરમાં કામકાજ બરાબર હું મને મારા ભાઈબંધને હા બોલાવવા જઉં છું. હા લાઈટ બિલ ભરતો જ. એ લાઈટના પંખા તમે બાળો હું ચો ઘેર રહું ભર દેજો જાતી ભાઈ હવે ઉપડ્યા ગામમાં અચ્છા જવું જ ને પૈણાતા ને પૈણાવો તો હું ઘેર રહી એ તો ભાઈ થશે શાંતિ રાખો બાયડી લઈ આલો કાલથી હું ઘેર બેસી જાય એટલે ભાઈ ખાવા નહીં જોવે ચોક નોકરી ધંધા કરશો તો ખાઓ કે એ તમારે ખેતીવાડીનું પૂરું કરીને ખવડાવવાનું કોઈ ભાઈ બાપ ઉપર જ જીવો મારા ઉર્ષા ભાઈ તમે જ કરો મજૂરી તમે જ કરો અમારે તો કશું કરવું જ નહીં એ વાપડા કે નહીં વાપરતી આ પેલો જો આમ આ બધું તારા વાને થાય લે હો લે બહો ગમે ત્યારે જો જાવું હોય ફટફટ ડોહા આપો અને મેઠી થઈ પડી રહી હે બોલતી નહીં વાપરતી નહીં તો બોલો તો ખરા જ ના છોકરા ચડાઈ તો પાડ જેવા કરી નાખ્યા હારું હવે અંભાડીએ તું તાણે શું કશું કરવું નહીં તું કરી જાય જા આમાં નોમાં તો ત્યાં મારી આખી જિંદગી બગાડી નાખી હારું હવે જાહેર બહુ બોલવા ચડી તું એ રોધવાનું કરો તાણે શું ભાઈ નકરું બોલ જ આવડે ઓ અશોકલાલ હા જબર સુખ છે તમારો તો ભાઈ કોઈ સુખ નહીં યાર તો આંધણ? ખાલી નોમનું સુખ છે યાર કેમ હા થાચા પલાળ્યા પછી કહો તા તડકો તો ઊંઘ્યા ઊંઝા ખાન આરામથી અસલ ઠંડા સોય લે અલે ભાઈ ઊંઘું તો પડે દેહ ઉપર લઈ લો કેવું શકો તમારે તો શાંતિ લાગે છે ભાઈ છોકરા બોકરા શાંતિ બધા તો છે પણ એક વાતની ઉપાધિ છે શાની ઉપાધિ વળી તમારે એટલે આ યાર છોકરો 30 વર્ષનો થયો બરોબર હમ, હા હજુ સુધી કોઈ વાતચીત નહીં 2-4 હગા પહેલા હારા આયા તો હમ. પણ તાણે છોકરો કે ના ભણવું જ છે આ ભણવામાં હજુ નોકરી બોકરી મળી નહીં ભણ્યો હા ઘણું હા પણ નોકરી મળી નહીં કેટલું પડ્યો ભણવામાં તો જો ને એને કોક
12મા પછી કોલેજ કરીને કોલેજ પછી શું કર્યું એમ ઇંગ્લિશ ને એવું બધું કર્યું છે નહીં એમ છે હું આપણે બધી ખબર ના પડે એ બધી એમને જ છોકરો ખબર મારો પડે છોકરો તો રૂપાળો તો આપણો એક છે આપણી જોડે એમાં શું ચિંતા કરો પૂરો આપણી જોડે છે એક વાત ગોઠવી દઉં અત્યારે હાલ તમારે જોવો છોકરો છોકરો બોલાવો હું જોઈ લઉં ઉભા રહો હું તમને ચા પાણી તો કરાવું પેલા ચા નહીં પીવી મારે તો પાણી તો અત્યારે મારે ચા નહીં પીવું સારું તમારું હકું પાકું કરાય પછી બધું પીએ પાણી તો પાવું ને ના પાણી એ મારે પીવું નહીં પછી પીએ તો તમારો છોકરો આવે પછી પીવું પાણી હાલ તો ઉભા રહો હું ફોન કરું એને હવે આ પાહો બાહમો ચોય ફરતો હશે ગામમાં હલો એ હા અરે કિલો ચો હ ગોમાં આ તો આ ઘરે આવજે હું ગોમાં અરે તું ઘરે તો આય કોઈ નહીં આવતો હું કોઈ નવરો નહીં હતા ભાઈબંધ જોડે જોઉં અલે અમારા ભાઈબંધ આયા હ કે તને જોવાનો હ એ ખતાની વાત છે હોવ હગાની વાત લઈને આયા હોવ સાચું કહો હોવ ખોમાર માના હમ અરે તારી માના હોમ આવરો હા જો કે માના હમ કે તારી માન તો હું અમે મારવા બેઠો તારે કંટાળ્યો છું એ મેણા બોલે ને છોકરો એ મેણા બોલે એટલે પણ મને કહેવાય તો ખરા કે તમારે પણ તમારો નંબર તો મારો વિહારે જ ગયો તમારો ફોન નંબર પણ ગામમાં કોકના આવીને પૂછ્યું હોય તો મારો નંબર આલી દે પૂડો પણ હવે કહેતો હોય કે ના હોય ઘરે તમે મોટો મોટો છોકરો થયો તો તમે યાર કોઈ વિચારતા નહીં કોઈ બોલો તો ખરા કે ના બોલે લે ભાઈ આ ભણાવવામાં ને ભણાવવામાં ભણાવવામાં તો પણ ભણાવવાનો સાચી વાત છે પણ તમને એમ તો એ ખબર હોય પ્રમાણે- તાર તો છોકરીઓ વાળા કેટલું પેલી કરતા હોય વાત બધી સાચી છે આ આવ્યો જો છોકરો છોકરો તો સારો છે છોકરા ગોઠવી નાખો હે ચપટીમાં ગોઠવી નાખો તો ગોઠવી નાખો તો હા ચપટીમાં ગોઠવી નાખો ગોઠવી નાખો એટલે સીધી વ્યાટી તમને અને એ તો પછીની વાત પછી કરીએ પણ તમારો થઈ જાય તો બોલો અમે ઘરવાળા જે મંદુ ઘર છે આ તમને કહું તમે પછી જે બે બોલો માગશે. તમે શિવરામ જે કે એ આપી દેવા પછી એમ ના કહેતા કે જીવનમાં આટલું કીધું ને આટલું કીધું દોઢ પેટીથી ઓછું લે હે નહીં ઘર મંદુ છે એના બધું એના પર જ કરવાનું છે થોડું સમજીને કરાવો સમજીને કે હું કરશે તો પણ દોઢની તો ગણતરી રાખજો એટલે બે ભણેલો પેટી. ગણેલો છોકરો હોય ને તમે અલ્યા પણ સમજી સોડી તો વિચાર તો જુઓ કરો તમે યાર. એક અમે સોડી તો જુઓ સોડીએ ભણેલી છે એવું હોય ઓ એના બાપે પેટે પાટા બધી ભણાવી બાપડે સમજ્યા કોલેજ કરી છે સોડી 3 કોલેજ કરી 3 તો કોક સમજીને કરાવજો સમજી કરાય ઓછામાં ઓછા લાખ રૂપિયા તો કરાય ભાઈ સારું હેડો પણ તમારા છોકરા વ્યસની નહીં ને કોઈ વ્યસન નહીં તમે આખા ગામમાં પૂછી આવો જો પાછળ મને ખબર પડશે ને તો એ એટી ટાઈપ તોડી નાખી ના આવું ના કરશો યાર ના વ્યસન ને ખબર પડશે છોકરાની તો તૂટી જાય સમજી લેજો કોઈ વ્યસન નહીં કારણ કે યાર ઘર હોમે સૌકાર છે ગરીબ છે બિચાર તો અમે સૌકાર જ છીએ ને તમે તો સૌકાર છો અમે ઓળખા હારા પણ આ તો હવે તમારી શરમ એવું બોલો યાર તમે અલ્યા ભાઈ અમે જે કહેતા આજુ કે આ તમારો 25 વીઘા જમીન છે એટલે વળી અમે ખેંચાઈએ સારું હે ગમે તે કરો હિસાબ હો. ગોઠવી નાખે તમે ચિંતા ના કરો તમે તાર બે ધડકથી હોઈ જાઓ કારણ કે હવે નહીં કાલ બપોરે જ પેલું ગોઠવી નાખો તમે ચિંતા ના કરો બોલો હા તો અમને મહેમાન લઈને આવો તાણ ખબર પડે કે તમે બોલ્યા એ સાચું પડી આ વાત સાચી તમારી કાલ બપોરે ગોઠવી નાખું હા તો પછી મહેમાન લઈને આવું કાલ ની પમદાડ આજે હું મારા ઘેર જાઉં અને સવારે વહેલો તો જઈ અને પમદાડ સવારે વહેલું નક્કી કરીને તમારા ઘેર મહેમાન લઈને આવું ભાઈ પેલું તો નહીં ને કે વાતો કરે વેલિયા હવ ના લાગે હેલી અલ્યા, એવું હેલી, ના હોય. કેરી, કોવટો, આ ત્રણ વાતો દોલી આવું તો નહીં ને તમને શિવરામ ઉપર ભરોસો નહીં ભરોસો તો છે પણ આવું તો 50 જણ ભરોસો આલીને ગયા જીવરો અલ્યા શિવાભાઈ બોલ્યા ને એટલે ધોણા ઓનાની રેખ બોલ્યા સમજી લો સારું હેડો તાણ સમજ્યા ને પણ પાણીનું તો પૂછો પાણી તો તમને કીધું તમે કીધું પાણી તો પૈસા મંગાવો લે છોકરા જા પાણી ભરતા આવજે તમે અલ્યા, બુડો મને તો તરાય આલ્યો લાગી પછી મારે શું કરવાનું યાર કહો તમે સારું આપો પાણી આપો કાકા હા જેટલા પૈસા માગે ને આલી જ દેજો પણ પૈણાવજો હો હા 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 એ તો તું મને ના તારે મને હું મોરને એડે થોડો ચિતરવાના હોય પા તો કહું તમે પા પૈસા બચાવવામાં પછી પાછો મને ઓઢો ના રાખતા પા ના ના નહીં એવું નહીં કરું એમ લ્યો લ્યો મુકતા હો છોકરા હા હોભળો આ ઘર તમારું ઓહ
અને આ પાછળ એ એ અમારા ભાઈનું હો. ભાઈનું છે ને ઓહો. અને આ વાળો પડે એ વાડો આપણો જ છે. એટલે મને હકન કહેવત તો ભાવવું પડે ને ઓહો. આ તમારા નેના ભાઈનું ઘર આ તમારું હા આ પેલા બચોટવાળાનું એ શેલ છેલ્લે અંદર ઓહો. સારું સારું 25 વીઘા જમીન છે બરોબર ઓહો. છોકરો 15 વીઘા ભણ્યો. નદી બાજુ હોય ને 10 વીઘા આમ રોડ બાજુ હોય. સારું સારું તો તમારું એક ટપોરા ભેર હું હગું લાવી આને ગોઠવી નાખી કરાવજો પણ આ હો, ઢોકું પાછો. પડજો, હો. હા એ ઢોકે તમને કહું હું બધું ઢોકે કોકડી હા હા કરે તમે હગું કરાવો તો કરાવો તમે કમા કરો તમારું ગોઠવાઈ જશે 110% ના ગોઠવું ને તો આ શિવરો હું ઓળખું હા હો હું જાઉં એટલે જવું હોય રોટલા હોય એટલે ના ખાઈ લેજો. રોટલા નહીં ખાવા. હવે હા. આમાંને તમે ટેન્શન આલ્યું હા. હવે આ ગમે તે કરીને તમારા છોકરાનું હું હગું ગોઠવી નાખી દુનિયા થા તોય એવું હોય? હા આ આપણે બોલ્યા એટલે થોડા રોમબોન બોલ્યા હારું હેડો તમે હો. જોઈ લો અને ત્રીજા દાડે તમારા ઘેર મહેમાન ના હોય તો મને કહેજો લ્યો હારું દાડા આવજો આવજો હો તાણ આવજો અને પછી ભેગા થો હું એ ફોન હા. કરું એટલો હો હારું જો હેડો હો એ હા આવજો એ હા એ કાકા હા છોડી જોવા ચાલે જવાનું તારે હજુ નક્કી તો થવા દે ભાઈ છોડી જોવા જાવું હજુ ભાઈ અમને નક્કી થવા દે અમારા બધા ભાઈબંધો પૈણી છે ખાલી હું એકલો જ ઓઢો તો પણ તું એ પૈણે આ તો ઘર બેઠા આવી હોય બધા નખરા ના કરતો પણ છોડી જોવી એમ કહું અને કોઈ દારૂ બારૂ નહીં પીતો ને તું પેલા તમે મને- પીધો? હે તમે પીધો ના અમે જ નહીં તો પીતો પછી હું ચોય પીતો હોય એટલે હું પેલા વચન આલીને બેઠો હું પાવ તો વચન આલ્યું તો પણ હું ચો પીવું કદી રાડ વાપડી મારી ના રાડ તો નહીં આપડી જોયું નહીં પણ આ તો મહિલા ગુણ મહાદેવ જોણ પર એ બધું સાઈડમાં મેળ દો પણ મને પરિણાવો હા પૈણે તારે છોકરીએ બતાવીને બધું કરે બરોબર ચેવી કીધી કોઈ એ તો યાર કાળી હે અરે રૂપાળી છોડી હ રૂપાળી હે ઓ એટલે હેડો આપણા ઘરમાં એક તો ધોળું ભાઈ આવી હા નકર હું એ કાળો ને તારી માં એ કાળી તો હવે શું કરવાનું તારા તો હવે તારો બધું ધોળું થશે ભાઈ પા ધોળી સમજીને પા એ છોડીને પેલો પૂછપરછ કરજો પા શું કરવાની હોય એ ચેવી છે ચેવી નહીં એટલે તારે હગું કરવાનું હોય કે હગું તોડવાનું હોય જા દો ને આપણે જ વહુ આવે ને ભાઈ એમ રાખ ને પપ્પા એણાવજો હો. હા હા પૈણાય તો હું જોવો હવે હા જાઓ ગોમમાં ગામમાં જાઓ આવો પણ પછી આવતા રહેજો હમણાં ઘરે બધા કોમ છે હો બા એ તો કોઈ નહીં તમે તારે આવે ને હા મહેમાન એટલે મને બોલાવજો હું આવી જાય કાલ આવવાના મેં મને એટલે કાલ પાવ નહીં ધોઈને તૈયાર થજે આજ નવા લુગડા લઈ જાવ ને આવું લઈ આવજે સારું હા હાશ હવે શાંતિ થઈ એ બાવલા એટલે મારા નેનકો એ નેનકા પાણી પા તારા હું બારોલા કાકા પાણી પીવું છે લે હવે મેલે તો પીલો નહીં યાર લોબા થયા હાલ ને ના એ કાકા યાર હું ખરાબ બકરો ઊંઘવા દેતા ને કોક ને યાર ખબર નહીં કરી દે રાખો તારો બાપ ખેતરમાં જાય હેડ્યો આવે છે ને. તો ખેતરમાં અમને પૈણાવ અમે જતા રહ્યા ખેતરમાં બસ પહેરવું છે આમ થોડો કમો રૂપિયા લાવો તો રૂપિયા તમારે કાઢવાના હે અમે નહીં કમાઈ હાલતા પગાર નહીં હાલતા કેટલો આવ્યો 25,000 તો પગાર હાલો આવતા મહિને ઓહો એમાં લાઈટ બિલ પડ્યું છે બાર તે લાઈટ બિલ તમારે ભરવાનું અમે તો પગાર હાલી છૂટતા અને પછી પૈણાવો તો નહીં ભાઈ ગરમી છે ઢગલો કરવી સારું છો ઘાગું સારું છે કુતી લાય હેડ હવે પૈણાવ તો નકા ઊંઝ્યા છો આ જોઈએ કદાળી ઓ પડાઈ દે ભાઈ શું કામ ભરાવશો ઓર મોય નહીં પહેરાવું આખો વરસ ઓર્ડર રાખવો હું તો નાહી જઈએ બીજે આ તો જા જા આપડ હેડ હું તો નાહી જવાનું આ પૈણાવો તો કહેજો આખી જિંદગી ઓઢો રાખવો હતો ને જો તો બાપને ધમકી આલે છે તો પૈણાવને તો ધમકી ચાલુ પઈ તો જ તમે સીધા રે એમ હો જતો રહો ચકોન જતું રહેવું છે ગિરનાર જતો રહીએ બાવો બની જઈએ આ તો જા જતો રે બાવો બની જા હા, જતો આપણે રહેવાનું. બેઠેલા મારા મઢીમાં બેહી રહી છે આ તો ઈ જ બેહી રહેવાનું ઓવા અમે બાપને કમાઈને આલી રહ્યો છું અને આટલું તો પહેરવું છે કમાઈને હું કમાઈને નહીં આલ્યું જો ને અત્યારે પંચર મને અત્યારે તો પૈણવાનું ખરે આખા ગામમાં બધા પૈણી ગયા હું એકલો ઓઠો રહી આ ગયો તો અમે તો ઓઢો જ મરી જવાનો છે આખો જિંદગી તો આવું ને આવું કહેતા રહો પૈણી રહ્યા ચાલ. બસ ચોથી આવો છોકરો પેદા થયો છે મારા તો હારા જ પેદા થયા હા. બાપના વળી કે કદાડીને ફોટું ફાડી નાખું તો નહીં પૈણાવ તો એ જ દાડા આવવાના તમે જો ખાલી જો હાલો જો તો કોમ ધંધે લાગો
મને છોકરો બહુ મેણા મારે, મને ગોમો બહુ મેણા મારે. પ્રથમ રો હા મારા છોકરાનું ઓઢા મેળું ભાગો. હું હે આવો આમ ખાઓ અહીં રો અમાર રોવાને દાડા નહીં રોવા પા મારા છોકરાને કોઈ પહેણાવતું નહીં. મારો ઓઢા મેળું છોકરાનું ભાગો. સોનારો અને તમે ટેન્શન ના લેવો. હું આગળ મારા કાકા હે ને કાકા એમને વાત કરું છું બરાબર એટલે તમારું કરાવી દઉં. કરાવ ને તો મને કડાઈ લઈને મારો છોકરો મારું પોડું પોડી નાખશે. નહીં કરાવું તો એને પૈણે ચડ્યું છે. અમારા છોકરાનો ઓઢા મેળું ભાગો. કોક કરો. તમે ટેન્શન ના લેવો. વાત કરતા તાર કરો કે વાત એ તો હવે મેં કહી દીધું. તમે ટેન્શન ના લેવો યાર. ચલો હું બેઠો હું યાર. હું મારા હગાન વાત કરું છું. તો તમે કરો હગાન, તમારા હગાનો વાત કરો ને કોક કોનું મેણું ભાગો. બંધ થઈ જાઓ. ના વણજ ભાગો પૂરો ને પૂરો. એ તો તમે નહીં કરો તો હવે તમને કદાચ પડવાની જ છે. તો મને દિલમાં એવું થઈ ગયું ને બરાબર. કોક કરો મારા છોકરા મને મારા મો તો જુઓ. મારે લગ્ન કરે મારો હું જોવો. બંધ થઈ ગયો બોલતા ને. શિવાભાઈ હલો શિવાભાઈ. હા બોલો. સાહેબ બાજુ હતા ઘરે શું ભાઈ? ઘરે શું હવે તમારું કામ પડ્યું બોલો. આબરૂ ના કાઢતા હો. હા બોલો પણ શું કામ છે કહો. અરે અમારા એક સંબંધી છે એમના છોકરાને હગું કરવું છે. શું કરે છે છોકરો? છોકરો તો હાલ કશું કરતો નહીં. તો અહીં થાય હકુદાન. એટલે નોકરી તો કરે છે પાછો. તો એમ કોને કે બીપીએલ નોકરી કરે છે. હા નોકરી કરે છે. હા કંપની જાય કંપની. હા તો આ હેડો ગોઠવાઈ આલું. બરાબર પગારે સારો. કશો વાતો નહીં, કંપની નોકરી કરતો તો ગોઠવી આલું. છોકરું તો સારું છે ને? અરે તમે ખાલી એકવાર આવો તો ખરા. હા તો હું આવું હેડો વાજી. તમે જોયો ખાલી છોકરો જોયો કે ના બતાવ્યો એમ. હા તો હું વાતના આવું હેડો આવીને જોયેલું છોકરું, પછી આગળ વાત હેડાડું. એ હા ભલે આવો ને. એ ભલે. હા વાત થઈ ગઈ. શું કીધું? હોય 100% એ હગા ને એકવાર બોલે ને ખાલી કે આયા એટલે પતી ગયું. તો બસ એટલું યા મહેરબાની કરો. હા મારા હું જુઓ ધોળા બાલ આયા કાઢીએ આવવાનું ઓઢા મેણું ભાગો. બધું કોક કરો. તમારે જુઓ તો યા બેટી લઈ આલે ફર્સ્ટ ક્લાસ. એ તો બધું પછી કરશું વાત બરાબર. એ આવવા દો પછી વાત કરશું બરાબર. હા બરોબર. તમે તો વાત લઈને કાલ આવો તો 15 આવો. એ હા કાલે જ આવો. પૈવાનું જલ્દી માર્યા. બસ કાલ ને કાલ. હવે કાલે જ પણ કાલ વાત લઈને આવો તો કાલે જ ઓન લઈને આ તો જતો. લઈને આવજો રૂપિયા બાપ. જો તો આટલા તો પગાર આલ્યો છો મિલ્યા. છોકરો પગાર આલ્યો છે. આટલે બધું બીપીએલ રાજ કર્યું છે તું એ. તમે કાકા એ જતા જો ને એ નકર પછી હું કોકદા ઊંઝા છે ને તો દાટી દે પછી હોય. તો દાઢી નો આખો ઓઢો આખી જિંદગી ઓઢો એ મરી રહી. તમે વાત લઈને નહીં આયા. પેલા ભાઈ વાત લઈને આયા. હા એ વાત લઈને એટલે ખુશ થઈ ગયો. અમુક આખી જિંદગી ઓઢો રખડાયો. તો અમે ઓઢો મરી જ જવાનો છો અમે. 50 તો થયા ને 50 બાકી છે. હજુ તો તમે જો ને ગિરનાર જતો રહો પછી ગિરનાર થી લઈને આવું. હા જો તમે ગિરનારમાં કોઈ નહીં મળે. હા એ તો લાવું એ ભાઈ કે હો ને. નવરા બાવા જ પડશે. ઈશ્વરલાલ ઘેર છે કે નહીં? ઘર બંધ લાગે એટલે જો જ્યાં છે ક્ષેત્ર બેત્ર તો ઘેર છે કે નહીં? ઈશ્વરલાલ એટલે હું ક્યાંક શું બુડો? અરે આવો આવો ઈશ્વરલાલ આવો. મજામાં? આવો ના ચા પાણી નહીં. એટલું તમે કહેતા હતા હેડજો છોકરું જોઈ લઈએ. મારા ઉતાવળ થઈ ગયા. હજુ મારા બીજા 2-3 કામ ફરવાનું છે. હા બરાબર. મારે તો વૈશાખ મહિના આવવાનું થાય એટલે તોય ટાઈમ જ મળતો નહીં યાર. તોય ઘરે રહેવાનો એક દાડો નહીં. હું તો બહુ હકા કરે. હગા તો ભાઈ હવે ચાલે રાખે. 11 જેવા હગા કરાયા. ઓહો જબર તો 11 જેવા હગા કરાયા છે. હવે ઉભા એમને ફોન બંધ કરું. હા તો ફોન બંધ કરો. લે અમિતન ભાઈ હલો હા
લે વિકલભાઈ હા બોલો તો હતા બસ આ ઘરે છું હા તો ખાટલો બોટો રહી નાખો ઘરે મહેમાન આવે ક્યારે આવી છે હાલ જ આવીએ અમે આવી ગયા રસ્તામાં હા તો આવો ફટોફટ આવો ને. આયા લેવો ઘરે ઘેર છે ને? ઘેર જ છે લે હાડા લેવડો ચલો પણ ઓહો આવો 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 બસ મજા બેઠા છીએ આ. મજા છે ને બસ તા. આ ખેતરમાં જો ખેતરમાં આવીને બેઠો એવું છે એમ? બોલો. આવતા રહો આ બાજુ આવતા ઈશ્વરલાલ આ બાજુ આવો બેહો બેહો ઈશ્વર સાહેબ ના આવે મારી બસ પાસે. આવ્યો હા આવ્યો બેહો 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 મને તમે કહેતા હતા કે તમે ના લાવો પેલો ના, ના, ખોટો મને- હોય, ખોટો હોય હું તો કીધું ખોટું આ જે છોકરાવાળું હમણાં તમે મને ફોન કર્યો એ રહ્યું ઘર સાથે હા આવ્યો આપણું ઘર. સારું છે હમણાં જ ડાબુ ભર્યું અને બીજા બે આગળ બે પ્લોટો લીધા છે છોકરા માટે સારું 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 તો છોકરો તો હતા તમે શાંતિ છોકરો રાખો. બજારમાં જો આપતો જ હશે મારા ઘરે ફોન બોલાવો છે ને મારે હજુ બીજા બે આ તો જગ્યાએ હું ફોન જવાનું કરવો પેલો ઘર આગળ લેબડો છે પાછો હલો સારું ઘર બાર તો હલો હા હા શું છે આ બજારમાં આ તો ફટોફટ આવી ગયા ચામ અરે થોડું કોમ છે તારું તું આય ફટોફટ બહુ કોમ હતું કોણ અરે તાર માટે હકુ આવ્યું મસ્ત શું વાત કરો હોવે તે જોવા આયા તે વાંચ્યો મેટી ખાટી થઈને આવજે એટી જેટી હમણાં આ બાર બાર દાઢી બાટી કરે ને આવ હમણાં આ આવ્યો છો ઉપર હા હા આવ્યો આ રસ્તામાં જ છે ચલો આવો હો આવી ગયા હા અમારો છોકરો હા લીધો કેટલું ભણ્યો ભાઈ તું 12 3 વર્ષ કોલેજ કરી વર્ષ કોલેજ કરી શું કરે તારે હાલ તો એ કંપનીમાં નોકરી કરું કંપની ઓવા પૂછો પૂછો કેટલો પગાર છે 25,000 25,000 ઈશ્વરલાલ સાચું ખોટું ના બતાવું તમને હું હા હાચું હાચું બોચરાજી જાય છે નોકરી છોકરું સારું છે ચી કંપનીમાં એન્ટરપ્રાઇઝ ઇન્ડરપાઈ આ બોચરાજી રહી એમાં હા હા એમાં સારું સારું છોકરું તો આમ લાગે વ્યવસ્થિત કેટલા વર્ષ થયા તારી 32 વર્ષ થયો 32 વર્ષ છે હાર તો હવે આપણે એક સકન્યા એ વાત કરીને પૂછી નાખો બરાબર હા? અને બીજું કોઈ વ્યસન વ્યસન તો છે નહીં ને કશું કોઈ નહીં. ચીજ ધોળાને દાળ જોવું નહીં પછી કાલે ખબર પડશે તો એકી ઝાટકે હકુ તોડી ના છે એ તો મને મને તો ખબર છે ને, મારી તો તમારે- તમારે વિશે તો મને ખબર હા છે. આપણે ખબર પડે કે આ છોકરું વ્યસન કરે તો એકી ઝાટકે હકુ તોડી જાય પાછો કોમ અને આપણે ના, ના, બોલ્યા હગો પણ હગો. એટલે 3 દાડામાં તમારું હકુ ફિટ કરી નાખે ગમે ત્યાં તમે ત્યાં કરી નાખો તમારા દુનિયા થાય ને તમે હગું કરાવો હાસ તો મારું કરાવજો તારું કરાવી નાખવું પણ તાર કોઈ વ્યસન નહીં ને મારું કોઈ વ્યસન નહીં મારા કાકો રે મને આ 30 વર્ષથી ઓટો રખડાયો તો તારા કાકાને હવે બચારો શું કરે ચોય હકુ ના થતું તારા તો કાકો શું પૂછવા કરે? તો જવાબ ના જવાય આપણે એટલી જો આપણે માં- શું? એટલી માં માય એકલી બચારી બધે પૂછપૂછ કરે હો ભાઈ તારા બાપો શેતરના કોમમાં ઊંચા આવતા જાય ને છોકરાનો ભાવો હો ભાઈ સારું સારું તમે ફોન પર કહેતા હતા એ હા, ઈ રે. સારું સારું જુઓ અમિતચંદભાઈ તમારા છોકરાનું હું કમ્પ્લીટ કરીને છે ઈશ્વરલાલ બરોબર છે બરાબર. પણ જવાબદારી તમારી રહે અરે મારા ઘરના હોય તો હું હગું કરાવું યાર હા તમારા ઘરના છે એટલે તો કહું છું સમજ્યા મેં તમારા કોમમાં પેલા અશોકભાઈને ઓળખો ને અશોકભાઈ પેલો કાઢ્યો રહી હા એમના છોકરાને ફિટ કરી નાખ્યું ઓહો હાલો. ઓહો. કશું કરતો નહીં નાખું તો ફટ કરીને તમે થઈ જ લો શું કહેવાય યાર તમે તો એના છોકરાનું તમે મારું કરે મને ઓઢો રખડાવો આખી જિંદગી બોલો તમારો સારો એ મોણ સારો આપણે એમની સાથ કરીએ અને અશોકભાઈ તો ભગવાનના માણસ છે અશોકભાઈ મને આને મારા જૂના ઓળખીતા જૂના જાણીતા છે પણ છોકરું એમનું સારું છે બરાબર આ છોકરા જેવો છે એનાથી થોડો શોમ છે શું છે પણ છોકરું સારું છે ઈ. આ તો દેખાવનું આમ જો પણ કન્યા બી ઓના લાયક લાવજો હો કન્યા તો જો હું તમને બતાવી દઉં એ છોડીનો ફોટો સજ મારી દઉં શિવભાઈ પાકું કઈ મેં કીધું તું તો મને ફોટો મોકલજો ના ના બધું પાકું થયા કે ના મોકલે બહુ બધું કમ્પ્લીટ લઈને ફરી છે આખું જો આ રીએ છોડી હા બરાબર જો મસ્ત. અમિતચંદભાઈ આ રીએ છોડી સરસ તો સરસ કરાવી સરસ દેજો પણ છોડીને દુઃખ ના આવવું જોઈએ છોડી દુઃખ નહીં આવે કશું સમજ્યા? તમારે કોઈ જાતની તકલીફ નહીં આવે જો આ છોડી ભણેલી ગણેલી છે એક નાનો ભાઈ છે હમ. અને મા બાપ છે એના બરાબર બરાબર અને 25 રૂપિયા ટેકો કરવો પડશે હા પણ તમને કહું ઘર જમાઈ રહેવું તો નહીં પડે ને ના એક ને એક છોડી કીધી એટલે એક છોકરો ને એક છોડી છે તમે રહેતા હતા એ અલગ હતું એની વાત કરું હું
25 રૂપિયા ટેકો થાય ઓબળો હોય ને પછી 1.5 પેટી જેટલો થાય પણ તમને જો. કહું થોડું સમજીને સમજીને મોણસ કરાય ચોખ્ખો છે. ઈશ્વરલાલજી. હા 5 લાખ ખાલી મારું કરાવી દો તમ તાર ત્રણ દાડા તારું ત્રણ દાડા કરાવી દો કરાઈ દે તારા 25,000 પગાર તું બેંકમાં મૂકત શું લે ઓવા હે તો ખરો મોણો ચોખ્ખો છે પાછું હા તમે ત્યાં કરાવી નાખો બરોબર અમે બાપ ને દીકરો બે તમારા મય એમ એગ્રી છીએ બસ મારા ડોહો મને આખી જિંદગી પહેણાવવાનું નહીં હું તો મારા આખી જિંદગીનો વઢામ કાઢવાની હતી હા તો કીધું ને પણ મને જો પેલા મેણા મારી ગયા ને ઈશ્વરલાલ હા હું કહી દઉં ને એમને વાકડી ઢોકવી પડશે હા તો ફર્સ્ટ ક્લાસ બે ઓની કરી આલી બે વાની હા ભાઈ આપણે તો એ જ નતા બીએ થઈ જાય ચલો બરોબર આપણે કોઈક લેવું ખાવું નહીં એક જ કે અથીએ નહીં તો અથીએ નહીં આ 1.5 પેટી જેવું જ લે હે ભાઈ મન તો ઘર અને છે ક્યારે હાલવાના પૈસા બરોબર. જો આ તમારી વાત નક્કી થાય એટલે તરત હાલવાના ભાઈ એ રવિવાર એટલે એ પ્રમાણે અમારે ભાઈ વેચમાં રહેવું પડે ને હા એ તો એ તમારે તૈયારી એ તમારે જોવા નહીં તમને મૂકો એટલે તમારે તૈયારીમાં રહી જવાનું એટલે પણ પૈસાને લેવા દેવાના અઠવાડિયા પહેલા મને જોવાનું કરવું પડે ને આટલે વિવાહ પહેલા અઠવાડિયા પહેલા તમારે આવી આ જવાના તમને ના જોણ કરી જ દીધી અત્યાર વળી તો આ તો હવે તમારે વેતમાં જ રહેવું પડશે આ તો કાલ 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 બપોરે પંદર ખબર તમારું હકું ફાઇનલ હા તો બસ થઈ જાય પૈસા બરોબર હવે તમારે વેતમાં રહેવાનું એટલે જો મુઠા ઉપર તો કીધું હોય તમને તો એ કેટલું કે કરે દોડ આપી દઈશ બરોબર એ એ તો હવે પૂછો વાત કરે છે એવું જો તમારો ઓછા થાય તો હું ઓછાય કરે એટલે પણ મારા ખીચા મેલવાના નહીં કોઈ ધણી ઓછા લે તો ઓછાય કરે ખોટું કરવાનું નહીં આ તો ઈશ્વરલાલ ને સંબંધના હિસાબે કહું છું બરોબર છે એ ઓછા લે આ તો ઓછાય કરે લે બરોબર રોટલી 5 લાખે આલે 1.5 પેટીથી ઓછું થાય નહીં આ તમને કહું એમને કહેવું તો કહી દેજો કારણ કે આ છોકરો 5 લાખ રૂપિયા કરી દો એટલે મને આમ કાઢ રાખે એટલે 1.5 પેટીમાં છોડવાના નહીં બરોબર એટલે કહેજો વાંધો નહીં હા તમને બરાબર મિનિમમ તમારે બોર્ડ તો કે જ છે બરાબર કારણ કે એમને ઘરમાં કોઈ ફોન કરવા વાળું હોય નહીં એવું કહેતા હતા બરાબર એટલે બોર્ડ કીધું તો હાલવું જ પડશે હા તો હાલી દે હા સમજા ફાઇનલ બરોબર કહી દીધું બરાબર કહી દીધું લે દાણા હવે હું જાઉં બરોબર બરોબર હાલું ભાડું તો હાલવું જ પડશે કે જોડા છે તો હા હાલવું પડે 5000 આલો 5000 ભાડા પ્લાનમાં નહીં આયા એ હતા મારા માટે તો પ્લેન માં જ આયા હા હું આ ભણું પેન્ટ ખબર ચડી ના ગયું. આવ્યું 1000 રૂપિયા લો ભાડું મારે લેવું નહીં ઈશ્વરલાલ આ બધું પાકું થઈ જાય પછી હું લઈશ ના ના તો પ્રેમથી હાલો મોન પણ લેવું તો પડે મોન પણ હાચો ના તમે કોમ કોમ કરો પૈસા પડો અલ્યા હારું પારા છો તમે યાર હારું હારું જો તમે હું જાઉં રજા માગું આવજો અને જે હોય તમારા તમે તાર હવે કોતડું ઓઢીને હોઈ જાઓ તમારો બસ, છોકરાનો બસ, ફાઇનલ થઈ જાય બરાબર આ તો ઈશ્વરલાલે મને કીધું કે ભાઈ મોણા હારા છે અને વ્યવસ્થિત છે એટલે મેં ઈશ્વરલાલના હિસાબે કે ભાઈ ઈશ્વરલાલ ખોટું કહે નહીં મારા ઘર જેવો સંબંધ છે ઈશ્વરલાલ જોડે એટલે ઈશ્વરલાલે મને ફોન કર્યો એટલે મેં કીધું સારું થાય આ તો એક બીજું કે ખડિયાહાણ થઈ જાત પણ આ તો ઈશ્વરલાલનો ફોન આવ્યો એટલે હું વહી આવી નકા આ છોડીનું નક્કી કરવા હું ખડિયાહાણ જ જતો હતો પછી ઈશ્વરલાલ કે તમે આવજો ને અને મારા વ્યવસ્થિત છે કે કુટુંબમાં એટલે હું આવ્યો. ખડિયા શંકરના કોમ્બો એ તો જે હોય મારા બધાનું ના કહેવાય એવું હોય હો આવજો હારું તો આવજો હા આવજો હોય ઈશ્વરલાલ ફોન કરો ભાઈ એ ભલે એ હા બરાબર 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 હું મહેમાન સારું તો મને કાળું મારું હગું લઈને આલો કો અલે ના ઘર આલે તો ખરા પેલા પાના આલ્યા એટલે આપણે કોઈ લેવું નહીં ના ના, ના ના. મારો હાલો આ પૈસા બધા મારા જ છે તો અમે તારા જ છીએ ને હા. આ તો એપીએલ છે બધા બીપીએલ જ છે તો હવે તમે કમેન્ટ લાઈન ભેગા નહીં કર્યા મેં જ લાયા. આ તો જોવા આવ્યા ખાલી આ મહેમાનને નથી જોવા આવ્યો હું તો તમે બંડલો કાઢો હવે કદાચ હું હાકું પાકું પીઠી થોડાથી કેટલા કાઢશું એ તો નોટો અમે આવો મોજ પહેરાવાનો હાર હા હડ આવજો ને હું આવીએ હેડો હારું. લાવડા હું ખેતરમાં જોઉં તાન તો હારું થયું થઈ ગયું નકર તમે ઢોચેલા જ પડવાના હતા જ રાત્રે નારો હતો તો આખી જિંદગી ઓઢો રાખો જ. આવી જો હેડો. એ તો પેલો તમે શરમ નહીં હતી. કરાયું. શરમ કરેલી. તમે કરાયું જ હા નહીં તો તું બોલ આ ધક્કું થઈ ગયો આપણે હેડો. આપણે બજારમાં તો બધા કહી આવું હું